જય માતાજી। આજે દીપક ચુડાસમા અને તેનો બાપ ગોરધન ચુડાસમા કે જે આ દીપક ચુડાસમાની નવી દાદી સાથે કેવા ખેલ કર્યા તે બતાવવાનું છે, અને તે પણ તેના બાપના દીકરાના અવાજમાં જ કે આ ગોરધન ચુડાસમા અને દીપક ચુડાસમા કેવા કેવા ખેલ કરી ગયા। સાંભળો। લેજો કે તારા બાપે તારા બાપના બાપની વહુને હડફલા કરેલા છે ને વેદ કરેલા છે, અને અટાણે ઈ મુસલમાનના ઘરમાં બેઠેલી છે। ગોરધન ચુડાસ હો આગલા ઘરની બરોબર। એની અમારી મોટ બેન બા મરી ગયા, મારા બાપાની ને એના ભાઈઓની બા મરી ગયા, અને એને બીજી મારા દાદા એ બા બેહાડી, બરોબર। અને એનામાં આ દીપલાએ અને એના બાપાએ બે આમ નો થાનું કરેલું છે। ઓકે, જોયું ને મિત્રો, આ દીપક ચુડાસમા અને ગોરધન ચુડાસમા કે જે ગોરધન ચુડાસમાના બાપે તેમના પહેલા ડોશી મરી ગયા પછી બીજું ઘર કર્યું, અને તે ઘરમાં જરાક માંડ્યો બીજું ઘર કર્યું હોય એટલે બૈરા જરાક ઉંમરમાં જરાક જુવાન લાગે, એટલે આ ગોરધન ચુડાસમા અને દીપક ચુડાસમાથી દેખાણું નહીં કે આ ગઈઢો ડોહો આવી જુવાન છોકરી એ ઘર માંડે। તેથી આ ગોરધન ચુડાસમા અને દીપક ચુડાસમા બંને બાપ દીકરો તે ડોશીના સારા કરવા માંડ્યા, તેમને ત્રાસ આપવા માંડ્યા, માનસિક શારીરિક બધી રીતે ત્રાસ દેવા માંડ્યા। સાંભળો આગળ। આપે ને તે જી મુસલમાનના ઘરમાં અટાણે બાઈ બેહી ગઈ છે, એ તમારા ત્રાસથી બેહી ગઈ છે। તમે એની માથે દુષ્કર્મ આદરેલા છે, ઈ બાઈ પોતે બોલે રામજીભાઈ તો જ બકે એવડ જ સાથે આપણે વાત કરાવજો, બરોબર। આ ગોરધન ચુડાસમા અને આ દીપક ચુડાસમા બંને બાપ દીકરો કોઈ જુવાન દીકરી હોય, ભલે એની દાદી થતી હોય, એની મા થતી હોય, પણ એની નજર એની ઉપર પડે અને ડોશી અંતે કંટાળીને આ ગોરધન ચુડાસમાના બાપના ઘરમાંથી એક બીજા સમાજમાં બીજા ધર્મમાં ઘર કરી લીધું। કારણ કે આ જો અહીંયા રહેત તો આ બાપ દીકરો કાંઈ નિરેતે રહેવા ન દેત, શારીરિક રીતે બલાત્કાર કરે કે ગમે તે કીચો બને, કારણ કે આની હિસ્ટ્રી એવી છે। ગોરધન ચુડાસમાએ 3-4 બાયડીઓ કરી, દીપક ચુડાસમાએ 3-4 બાયડીઓ કરી, અને એના બાપે માની લ્યો તો બીજું ઘર કર્યું હતું, તે અત્યારે સ્વર્ગમાં હોય। આપણે તેની કોઈ બદનામી નથી કરતા, તે ભલા માણસો હોય, કારણ કે એના ભલા દીકરા છે, દિલાભાઈ જેવા એ બધા ભાઈઓ ભલા માણસો છે, એટલે આપણે એને કોઈ નથી કરતા, એને કોઈ ખોટા નથી કરતા, પણ બીજું ઘર કરે ભાઈ, કોઈ માની લ્યો ઉંમરમાં હોય અને બીજું ઘર મળી જતું કરે, પણ આવા કપાતર પૈકા હોય, ગોરધન ચુડાસમા જેવા, દીપક ચુડાસમા જેવા મેન્ટલ પૈકા હોય, અને બાપ માની લ્યો બીજું ઘર કરીને લેવું હોય, અને જુવાન દીકરી હોય, જુવાન બૈરા હોય, તેથી આ નજર બગાડે। નજર બગાડી કેવી બગાડી કે તે ડોશીને આખું આ ડોસાના ઘરમાંથી જ છૂટું થઈ અને બીજા જ ધર્મમાં જવું પડ્યું। અને ટૂંક સમયમાં આપણે તે ડોશીમાનો વિડીયો જો આવે કે ફોનમાં આવે વાત કરવાની કોશિશ કરશું। દિલાભાઈને આપણે કહી દીધું છે કે રૂબરૂ મને ફોનમાં વાત કરાવો અથવા વિડીયો કોલથી કરાવો, એટલે ટૂંક સમયમાં આવશે। મેન્ટલ તું તો ગયો, તારો બાપે ગયો, તું જો। અને બીજું, ગોરધન ચુડાસમા જે આ દીપક ચુડાસમાની મા છે તે કહેવાય છે કે સળગીને મરી ગઈ, સળગીને નથી મરી। આ ગોરધન ચુડાસમાએ અને દીપક ચુડાસમાએ સળગાવીને મારી છે। આ તો અત્યાર લગી ક્યાંય તપાસ નથી થઈ, ક્યાંય બહાર નથી આવ્યું, બાકી વીજપડીમાં બધા કહે છે કે આ દીપક ચુડાસમાએ અને એના બાપે ગોરધન ચુડાસમાએ સળગાવીને મારી નાખી છે। તેથી ભાઈ, જે કોઈ આના કોઈ એ બેન જે સળગીને મરી ગયા એના માવતર કે એના કોઈ પીરિયાવાળા કોઈ સગા સંબંધી હોય તો આની ઉપર કેસ કરો, FIR કરાવો, અને આ બાપ દીકરાને બંનેને રિમાન્ડ લેવડાવો, જેથી ખબર પડે કે જે બેન મર્યા એ સળગીને મર્યા હતા કે આ બાપ દીકરાએ સળગાવીને મારી દેખાતા। અત્યારે હકીકત સામે આવે છે, ધીમે ધીમે બધી આ બાપ દીકરાની માનસિકતા સામે આવે છે કે સ્ત્રીઓ વિરોધી એને બયાન દેવો એટલે કાંઈ રમત થાય। એક સ્ત્રી ઘરમાં હોય અને બીજી સ્ત્રી લાવવી એની માટે રમતની વાત છે। દીપક ચુડાસમાએ 3-4 બાયડીઓ કરી અને આ ગોરધન ચુડાસમાએ 3-4 બાયડી કરી, તેથી સાબિત થાય છે કે આ ખાલી પોતાની કામ વાસના સંતોષવા માટે જ ખેલ કરે છે।
પૈણેતરને મેકી અને બીજી હારે ભાગી જાય છે. અત્યારે ગોરધન ચુડાસમા એક નવી જ બીજી કઈ જ્ઞાતિની હોય તો કાંઈ ખબર નથી, જુનાગઢની તળેટીમાં પીડ્યો છે અને ભીખ માંગે છે. અન્ય એક છોકરીને લઈને પીડ્યો છે તેમની કામ વાસના સંતોષવા માટે. અને આ મેન્ટલ દીપક ચુડાસમા તે પણ એક બીજા સમાજની દીકરી લઈને ભાગી ગયો છે પૈણેતર, અને તેમની કામ વાસના સંતોષે. જોયું ને તેમની પત્નીનો ઓડિયો આવ્યો કે ભાઈડો બાયડો નહીં કહેવાનો, મારી ઉપર કેવી વિતાવીને ગયો છે. આ છે મેન્ટલ તારી હકીકત દીપક ચુડાસમા. હજી તો ખેલ શરૂ થયો છે બટા, હજી જો આગળ શું થાય છે. જય માતાજી.